નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ. મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું. આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો. રાજ્યમાં મોસમનો સરેરાશ 52% વરસાદ, સૌથી વધુ 75% વરસાદ કચ્છ ઝોનમાં. રાજકોટના ગોઝારા અગ્નિકાંડમાં પોલીસે 1 લાખથી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું. રેલવે મંત્રાલય દ્વારા રાજ્યના 87 સ્ટેશનોને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે અને રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 118 કેસ નોંધાયા. કુલ 41 વ્યક્તિના મૃત્યુ. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં ગઈકાલે અનેક જિલ્લાઓમાં સમગ્ર દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અનરાધાર વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે, તો અનેક ડેમો અને જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે રાત્રિ દરમિયાન આ જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો હતો. વરસાદને કારણે સર્જાયેલી વિવિધ ઘટનાઓમાં રાજ્યમાં અત્યાર સુધી 9 વ્યક્તિના મૃત્યુ થયા છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળ એનડીઆરએફની ટુકડીઓની મદદ લેવામાં આવી છે. હાલમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 14 અને એસડીઆરએફની 20 ટુકડીઓ ગોઠવવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની 2 ટુકડીઓ તૈયાર રાખવામાં આવી છે. ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં નોંધાયો. વડોદરા તાલુકામાં 8 ઇંચ વરસાદ પડ્યો. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા અને પાદરા તાલુકામાં પણ 8 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જો કે વડોદરામાં આજે શાળા કોલેજોને બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. અમારા સુરત જિલ્લાના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે માંડવી તાલુકાના ગાંગપુરના મોરણખાડી ડેમના હેઠવાસમાં પાણીના વહેણમાં માછલી પકડવા ગયેલી 2 વ્યક્તિ તણાઈ ગઈ, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે વીરપુર શહેરમાં ભારે વરસાદને પગલે લાવરીપુર આવતા દરગાહ તરફ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં લાંબા સમય બાદ ગઈકાલે સાંજે હારીજ પંથકમાં 2 ઇંચ વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. સાંજે 6 થી 8 દરમિયાન હારીજમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે બુધવારે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધી નવસારીમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. ભારે વરસાદને પગલે પૂર્ણા નદી 2 કાંઠે વહી રહી છે. પૂર્ણા નદીની જળસપાટી આજે સવારે 6 વાગે ભયજનક સપાટીથી 2 મીટર નીચે છે, જ્યારે અંબિકા અને કાવેરી નદીમાં પાણી ઓસરી રહ્યા છે. આ બંને નદીઓ ભયજનક સપાટીથી ઘણી નીચે વહી રહી છે. આ દરમિયાન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશનની યાદી મુજબ રાજ્યમાં ગઈકાલે સાંજ સુધીમાં 18 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જે મોસમના કુલ સરેરાશ વરસાદના 52% છે. સૌથી વધુ 75% વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 73% અને દક્ષિણ ગુજરાતમાં મોસમનો 62% વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 31% અને ઉત્તર ગુજરાતમાં 27% વરસાદ પડ્યો છે. રાજ્યના 74 તાલુકાઓમાં આ મોસમમાં 20 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન ખાતાએ સૌરાષ્ટ્રના 2 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. डे 2 के लिए सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो गुजरात स्टेट के दोनों कोस्ट के लिए, नॉर्थ और साउथ गुजरात दोनों कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 45 से 55 kmph और साथ में गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है. આ દરમિયાન ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પર અસર પડી છે. કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેનને આંશિક રદ કરવામાં આવી છે. મહેસાણા પાલનપુર વિભાગમાં ધારેવાડા સિદ્ધપુર છાપી સ્ટેશન વચ્ચે સમારકામ સંદર્ભે પશ્ચિમ રેલવેની 26 ટ્રેનને અસર થઈ છે. આમાંથી મહેસાણા આબુ રોડ ડેમુ સ્પેશિયલ 25 થી 29 જુલાઈ અને આબુ રોડ મહેસાણા ડેમુ સ્પેશિયલ ટ્રેન 26 થી 30 જુલાઈ દરમિયાન સંપૂર્ણપણે રદ રહેવાનું પશ્ચિમ રેલવે જણાવ્યું છે. જ્યારે જોધપુર સાબરમતી એક્સપ્રેસ 29 જુલાઈ આબુ રોડ અને સાબરમતી વચ્ચે અને સાબરમતી જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રદ રહેશે. पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर महसाना पालनपुर रेलखंड पे धारेवाड़ा सिद्धपुर छापी स्टेशनों के बीच में डबल लाइन का कार्य प्रगति पे है. इसके लिए नॉन इंटरलॉकिंग का ब्लॉक लिया गया है. इसके चलते हुए कुछ दो ट्रेनों को रद्द किया गया है, जो शॉर्ट डिस्टेंस ट्रेन है. 2 ट्रेनों को आंशिक रूप से रद्द किया गया है. इसके साथ में करीब 41 ट्रेनों को डाइवर्ट रूट से परिवर्तित रूप से भेजा जा रहा है. ये जो कार्य है इसके पूर्ण होने पर जो गाड़ियों को परिवर्तित रूट से भेजा जा रहा है उनको प्रॉपर रूट से भेजा जाएगा.
ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં વ્યાપક અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 1,82,444 MCFT પાણીનો જથ્થો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 54.61% છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ પાણીનો જથ્થો 42% છે. કુલ ક્ષમતાના 100% ભરાયેલ ડેમની સંખ્યા 46, 70 થી 100% ભરાયેલા ડેમની સંખ્યા 25, 50 થી 70% ભરાયેલા ડેમની સંખ્યા 41, 25% થી નીચે ભરાયેલા ડેમની સંખ્યા 69 છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજકોટના ગોઝાર અગ્નિકાંડમાં પોલીસે આરોપનામું દાખલ કર્યું છે. ગઈકાલે પોલીસે 1 લાખથી વધુ પાનાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું અને અદાલતમાં રજૂ કર્યું. સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા સહિત 15 આરોપીઓ સામેનું આરોપનામું અદાલતમાં રજૂ થવાથી હવે આરોપો ઘડવામાં આવશે. પોલીસે તપાસ દરમિયાન 365 સાક્ષીઓને પણ તપાસ્યા. રેલવે મંત્રાલય દ્વારા રાજ્યના 87 સ્ટેશનો અમૃત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. રેલવે ક્ષેત્રમાં ગુજરાતને આપવામાં આવેલી સુવિધા અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ વાત કરતા કહ્યું, રાજ્યમાં નવા 224 રેલવે ટ્રેક આ બજેટ અંતર્ગત બનાવવામાં આવશે. શ્રી વૈષ્ણવે કહ્યું, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનો 508 કિલોમીટરનો પ્લાન છે. આ કામ ખૂબ જ પ્રગતિમાં ચાલી રહ્યું છે. હાલમાં અમદાવાદના સાબરમતીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. રાજ્યમાં વાયરલ ચાંદીપુરાના અત્યાર સુધીમાં 118 કેસો નોંધાયા છે, જે પૈકી પંચમહાલમાં 15 કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં 11 કેસ, સાબરકાંઠામાં 10 કેસ, મહેસાણામાં 7 કેસ, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, જામનગર, વડોદરામાં 6 કેસ, જ્યારે રાજકોટ, મોરબી, બનાસકાંઠામાં 5 કેસ, સુરેન્દ્રનગરમાં 4 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 3 કેસ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, સુરત, ભરૂચમાં 2 કેસ, જ્યારે દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, કચ્છ, જામનગરમાં 1 કેસ શંકાસ્પદ મળી આવ્યા છે. રાજ્યમાં નોંધાયેલા 118 કેસમાં પંચમહાલમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, અરવલ્લી, રાજકોટ, મોરબી, બનાસકાંઠામાં 3, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, સુરત કોર્પોરેશનમાં 2, જ્યારે ખેડા, સુરેન્દ્રનગર, જામનગર, વડોદરા, વડોદરા કોર્પોરેશન, દ્વારકા અને જામનગર કોર્પોરેશનમાં એમ કુલ 41 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ મળેલ દર્દીઓના ઘર અને આસપાસના વિસ્તારોના ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 28મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. 28મી જુલાઈએ પ્રસારિત થનારો આ 112મો એપિસોડ હશે. મન કી બાત કાર્યક્રમ માટે લોકોએ તેમના વિચારો અને સૂચનો શુક્રવાર 26 તારીખ સુધીમાં મોકલવાના રહેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેક યુવાનોને MyGov ઓપન ફોરમ નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. રાજકોટમાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક લોકમેળા માટે પ્લોટ તથા સ્ટોલની ફાળવણી માટે અરજીપત્રક વિતરણ કરવા તથા ભરેલા અરજીપત્રક સ્વીકારવાની મુદત 26 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ. મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું. આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો. રાજ્યમાં મોસમનો સરેરાશ 52% વરસાદ, સૌથી વધુ 75% વરસાદ કચ્છ ઝોનમાં. રાજકોટના ગોઝાર અગ્નિકાંડમાં પોલીસે 1 લાખથી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું. રેલવે મંત્રાલય દ્વારા રાજ્યના 87 સ્ટેશનોને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે અને રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 118 કેસ નોંધાયા, કુલ 41 વ્યક્તિના મૃત્યુ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.